આખી ઘટના હવે છેક ગાંધીનગર સુધી પહોંચી ચૂકી છે। એસએમસી જે છે તેમને હવે તપાસમાં લગાડી દેવામાં આવ્યું છે। એસએમસીના એસપી મયુર ચાવડા છે તે ભાવનગર જવા માટે રવાના થઈ ચૂક્યા છે, કારણ કે એમને તપાસ સોંપી દેવામાં આવી છે અને એસએમસી એ હવે આખી ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરશે। જે ડુપ્લિકેટ દારૂ પીધા બાદ 17 પીડિતો હાલ સારવાર હેઠળ છે, જેમાંથી 3ના મોત થયા છે। ભાવનગર પોલીસે નકલી દારૂને લઈને 9 જેટલા બુટલેગરોને ડિટેન કરી લીધા છે તેવી પણ વાત છે। અનેક વખત એસએમસી રેડ પાડીને મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડી પાડતી હોય છે, પરંતુ ભાવનગર અને આસપાસના વિસ્તારોમાં આ ડુપ્લિકેટ દારૂ આવ્યો ક્યાંથી, ડુપ્લિકેટ રોયલ સ્ટેગ દારૂ આવ્યો ક્યાંથી, કેટલા લોકોએ પીધો હજુ એની સુધી કોઈ પુષ્ટિ નથી થઈ। કેટલા લોકો અત્યારે સારવાર હેઠળ છે, તેમની હાલત જે છે તે સ્ટેબલ હોવાની વાત તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ એક બાદ એક જે મોતના સમાચાર મળી રહ્યા છે, વહેલી સવારે જ્યારે એક વ્યક્તિનું મોત થયાના સમાચાર મળે, ત્યારબાદ બીજા વ્યક્તિનું મોત થાય અને ત્રીજા વ્યક્તિ, એટલે ટોટલ 3 જેટલા વ્યક્તિના ડુપ્લિકેટ દારૂ પીવાના કારણે મોત થયાના સમાચાર મળતા જ ગુજરાતભરમાં હાલ તો ડુપ્લિકેટ દારૂના કારણે લઠ્ઠાકાંડ સર્જાયો હોય તે પ્રકારની ચર્ચા તે થતી પણ ઉમંગ જોવા મળી રહી છે। ભાવનગરની અંદર ડુપ્લિકેટ દારૂ પીધા બાદ કેટલાક લોકોની તબિયત છે તે હવે ખરાબ થવાનો મામલો સામે આવ્યો છે। ખરકડી ગામે નકલી દારૂ પીવાથી 3 લોકોના મોત પણ થયા છે। ગાંધીનગરમાં બેઠક બાદ તપાસ છે તે હવે સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપાઈ છે। जी हाँ, एसएमसी ना एसपी मयूर चावड़ा ने भावनगर ना केसनी तपास छे ते सोंपी देवामां आवी छे। डुप्लिकेट दारू पीधा बाद कुल 17 पीड़ितो हालमां सारवार हेठळ छे। भावनगर पोलीसे नकली रोयल स्टेग वेचनारा 9 बूटलेगर छे तेमने पण डिटेन कर्या छे। रविवार अने सोमवार डुप्लिकेट दारू पीनाराए चेकअप करावવું જરૂરી આવી વાત પણ કલેક્ટર દ્વારા કરવામાં આવી છે। ત્યારે ડુપ્લિકેટ દારૂથી કાર્તિક મકવાણા, ઉપેન્દ્રસિંહ ગોહેલ અને નરેન્દ્રસિંહ યાદવનું મોત થયું છે, પરંતુ હવે ભાવનગરના ખરકડી ગામે જે ડુપ્લિકેટ દારૂનો મામલો છે તે મામલો છે કે ગાંધીનગર સુધી પહોંચી ગયો છે। સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસી ના એસપી મયુર ચાવડા છે તેમને ભાવનગર કેસની તપાસ સોંપાઈ છે અને હાલ માહિતી પ્રમાણે મયુર ચાવડા ભાવનગર જવાના પણ રવાના થઈ ચૂક્યા છે। ભાવનગર પોલીસે અત્યારે 9 જેટલા બુટલેગરોની પણ અટકાયત કરી દીધી છે। ભાવિક મારી સાથે ન્યૂઝરૂમ થી જોડાયેલા છે। ભાવિક, ભાવનગરની અંદર ડુપ્લિકેટ દારૂ પીધા બાદ 17 જેટલા લોકોની તબિયત લથડી, એમાંથી 3 લોકોના મોત થઈ ચૂક્યા છે અને હવે તેમની તપાસ ગાંધીનગર સુધી આપી દેવામાં આવી છે। સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી મયુર ચાવડાને આ સમગ્ર કેસની તપાસ અત્યારે સોંપી દેવામાં આવી છે। બિલકુલથી જો વાત કરવામાં આવે ઉમંગ, તો જે રીતે ભાવનગરની અંદર નકલી દારૂ, ડુપ્લિકેટ દારૂ પીવાના કારણે 20 જેટલા લોકોની તબિયત લથડી હોવાની વાત સામે આવી, એમાંથી 3 જેટલા લોકોના મોત થયાની વાત અત્યારે સામે આવી રહી છે અને પુષ્ટિ પણ થઈ ગઈ છે। પહેલા આપને જે સમાચાર મળી રહ્યા છે એ આપને જણાવી દઉં। મૃતકોના નામ સામે આવે છે, જેમાં કાર્તિક અશ્વિન મકવાણા, 40 વર્ષની ઉંમર, એ રહેવાસી તળાજા રોડ ભાવનગર। બીજા જે વ્યક્તિ છે ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહેલ, એમની ઉંમર વર્ષ 25 છે, એ ઘોઘા તાલુકામાં રહેવાસી છે, જ્યારે નરેન્દ્રસિંહ યાદવ એ મધ્યપ્રદેશના રહેવાસી છે। 3 લોકોના મોતની પુષ્ટિ અત્યારે થઈ ચૂકી છે, પરંતુ આખી ઘટના હવે છેક ગાંધીનગર સુધી પહોંચી ચૂકી છે। એસએમસી જે છે તેમને હવે તપાસમાં લગાડી દેવામાં આવ્યું છે। એસએમસીના એસપી મયુર ચાવડા છે તે ભાવનગર જવા માટે રવાના થઈ ચૂક્યા છે, કારણ કે એમને તપાસ સોંપી દેવામાં આવી છે અને એસએમસી એ હવે આખી ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરશે। શરૂઆતથી લઈને આજ દિન સુધી ક્યાં ક્યાં એ દારૂ ગયો છે, કેટલા લોકોએ આ દારૂનું સેવન કર્યું છે તેને લઈને તપાસ કરવામાં આવશે। જો કે કલેક્ટર અને એસડીએમ દ્વારા પણ એક ત્યાંના લોકોને અપીલ કરવામાં આવી છે કે છેલ્લા 5 દિવસમાં જે કોઈએ પણ જો આ દારૂ પીધો હોય તો તાત્કાલિક પોતાના નજીકના જે સારવાર કેન્દ્રો છે, જે હોસ્પિટલો છે, ત્યાં જઈને તપાસ કરાવે। એમને જો કોઈ લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલ ખાતે એમની સારવાર કરાવવાની વાત પણ કરવામાં આવી રહી છે। પરંતુ જે ડુપ્લિકેટ દારૂ પીધા બાદ 17 પીડિતો હાલ સારવાર હેઠળ છે, જેમાંથી 3ના મોત થયા છે। ભાવનગર પોલીસે નકલી દારૂને લઈને
9 જેટલા બુટલેગરોને ડિટેન કરી લીધા છે તેવી પણ વાત છે. સાથે જ રવિવાર અને સોમવાર ડુપ્લિકેટ દારૂ પીનારાઓએ ચેકઅપ કરાવવું ફરજિયાત છે. ગાંધીનું ગુજરાત છે, આપણે અહીંયા દારૂબંધી આપણે કહીએ છીએ, પરંતુ જ્યારે આવા કોઈ બનાવો બને છે ત્યારે આપણે ગંભીર એક સવાલ ઊભો થાય કે આ પ્રકારના દારૂ ઘૂસશે છે ક્યાંથી. અનેક વખત એસએમસી રેડ પાડીને મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડી પાડતી હોય છે, પરંતુ ભાવનગર અને આસપાસના વિસ્તારોમાં આ ડુપ્લિકેટ દારૂ આવ્યો ક્યાંથી, ડુપ્લિકેટ રોયલ સ્ટેગ દારૂ આવ્યો ક્યાંથી, કેટલા લોકોએ પીધો, હજુ એની સુધી કોઈ પુષ્ટિ નથી થઈ. અત્યારે તો માત્ર આ 17 થી 20 લોકોનું સામે આવ્યું છે, પરંતુ આ ડુપ્લિકેટ દારૂ કે જે કેટલા સમયથી આવ્યો હતો, કોણે મોકલાવ્યો હતો, અને વાત હાલ ચર્ચાઈ રહી છે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી આ દારૂ આવ્યો હતો તેવી વાત હાલ તો જે છે તે ચર્ચાઈ રહી છે. પરંતુ હવે તપાસનો વિષય એ છે કે આ દારૂ હજુ કેટલા લોકોએ પીધો હતો, કેટલા લોકો અત્યારે સારવાર હેઠળ છે, તેમની હાલત જે છે તે સ્ટેબલ હોવાની વાત તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ એક બાદ એક જે મોતના સમાચાર મળી રહ્યા છે, વહેલી સવારે જ્યારે એક વ્યક્તિનું મોત થયાના સમાચાર મળે, ત્યારબાદ બીજા વ્યક્તિનું મોત થાય અને ત્રીજા વ્યક્તિ, એટલે ટોટલ 3 જેટલા વ્યક્તિના ડુપ્લિકેટ દારૂ પીવાના કારણે મોત થયાના સમાચાર મળતા જ ગુજરાતભરમાં હાલ તો ડુપ્લિકેટ દારૂના કારણે લઠ્ઠાકાંડ સર્જાયો હોય તે પ્રકારની ચર્ચા તે થતી પણ ઉમંગ જોવા મળી રહી છે. જી બિલકુલ, આભાર ભાવિક અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.